જેતપુરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખી કોલેજમાં એડમિશન બાબતે સરકારે શરૂ કરેલા GCAS પોર્ટલના વિરોધમાં તાલુકા સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર કરાયો હતો। ત્યારબાદ આ પોર્ટલમાં ખામીઓ જણાવી, જેમાં જે તે શહેરના વિદ્યાર્થીઓને તેઓની શહેરની કોલેજમાં એડમિશન લેવું હોય તો તેને ઓપ્શન જ નથી। જેમ કે જેતપુરના વિદ્યાર્થીઓને શહેરની કોલેજમાં એડમિશન લેવું હોય તો પોર્ટલમાં જેતપુર લખેલ જ નથી। તેમજ જેતપુરમાં આવેલા બોસમિયા કોલેજનું એડ્રેસ પોર્ટલમાં રાજકોટનું બતાવે છે, જેથી જે કોઈ બહારના વિદ્યાર્થીઓ તે એડ્રેસ પર એડમિશન લીધું તો બહારના વિદ્યાર્થીઓને ખબર જ નથી કે આ કોલેજ જેતપુરમાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને હાલાકી પડશે। અને સાથે જ પોર્ટલમાં બીજી પણ ઘણી બધી ખામીઓ છે, જેમ કે GCAS પોર્ટલ આવરી લેવાથી ગુજરાત રાજ્યની વિશ્વવિદ્યાલયોમાં પણ એડમિશનથી ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ વંચિત જોવા મળી રહ્યા છે, જેને લઈને આજે વિદ્યાર્થીઓના હિતમાં ABVP દ્વારા આ પોર્ટલમાં 7 સુધારણા સૂચવવામાં આવ્યા છે અને આ મુદ્દાઓ પર 48 કલાકમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આપણે વિદ્યાર્થી પરિષદે જે GCAS પોર્ટલમાં 7 અલગ અલગ પ્રકારની ખામીઓ છે તે પ્રમાણે એના બાબતે આવેદન અત્યારે મામલતદાર સાહેબને આપેલું છે। અત્યારે વિદ્યાર્થી પરિષદની માંગ એવી જ છે કે જે અલગ અલગ 7 મુદ્દાઓ આપણે રજૂ કર્યા તે 7 મુદ્દાઓ અંગે વહેલામાં વહેલી તકે નિર્ણય લેવાય, વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાય તેવી અમારી માંગ છે। ખામી શું છે? ખામીમાં એવું છે કે ભાઈ અલગ અલગ એડમિશન પ્રક્રિયા છે જે જટ થતી નથી, ટેકનિકલ ફોટ હોય છે, પણ ટૂંકમાં એડ્રેસ અલગ બતાવે છે, એડ્રેસ ખોટા બતાવે છે। એમાં વિદ્યાર્થીઓના નામમાં જો ભૂલ થઈ ગઈ કે એસ કે અલગ અલગ પ્રકારનું નામ આવી ગયું તો એડિટના ઓપ્શન નથી, એ પ્રકાર અલગ અલગ ઘણી ખામીઓ છે। આજે કેવા બાબતે આવેદનપત્ર આપ્યું છે? GCAS પોર્ટલ ગુજરાત કોમન એડમિશન સિસ્ટમને લઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ચોક્કસ સરકારશ્રીએ જે GCAS પોર્ટલ બહાર પાડ્યું છે 100% ખૂબ સારી મહેનત કહેવાય, ખૂબ સારું કામ કહેવાય, પરંતુ એની અંદર એવી ભૂલો છે કે વિદ્યાર્થીઓને ખૂબ હાલાકી પડે છે। હું એક તમને ઉદાહરણ આપું જેતપુરની અંદર બોસમિયા કોલેજ દર્શાવેલ છે। આજે વિદ્યાર્થી 12માનો પાસ થયેલ વિદ્યાર્થી કોઈ GCAS બોસમિયા કોલેજ સિલેક્ટ કરી તો જેતપુર નામ નથી આવતું, રાજકોટ નામ આવે છે, તો એ GCAS બિચારો આખા રાજકોટમાં ગોતે કે ભાઈ GCAS બોસમિયા કોલેજ ક્યાં છે। તો આટલી નાની ભૂલોના કારણે વિદ્યાર્થીઓની વર્ષ આખું બગડે, એના માટે વિદ્યાર્થી પરિષદ માંગ ઉઠાવે છે કે આ ત્વરિતમાં ધોરણે આ તમામ માંગો 7 માંગો અમે દર્શાવેલી છે। લો કોલેજના એડમિશનો હોય કે એડ્રેસ ચેન્જ હોય, એડિટના ઓપ્શન હોય, ત્વરિત ધોરણે ઉકેલવામાં આવે, નહીંતર 48 કલાકની અંદર સરકારશ્રીને અલ્ટિમેટમ પણ ગુજરાત પ્રદેશ દ્વારા આપેલું છે, નહીં આવે તો અતિ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।